દેવા દેવાય. હવે ક્રોધ में આવ્યા ત્યાં શ્રાપ દેવાનું ચાલુ કર્યું. નારદે ભગવાનને શ્રાપ દીધું કે આજે તમે મારે જોડે છલ કર્યો છે. હું જેટલો નારીને પ્રેમે તડપ્યો છું ને એટલો તમે પણ તડપશો. ઈ મારો શ્રાપ છે. બીજું, તમે તો મને મદદરૂપ નથી થયા, પણ તમે જે મારો બાનરનો રૂપ દીધું ને એ તમારી મદદ કરશે. જાઓ, આ મારો શ્રાપ. ત્યારે એમ થયું ને કે તથાસ્તુ તથાસ્તુ, ભગવાન તો એને બધું તથાસ્તુ કહેતા જ ગયા. ત્યાં ભગવાને પોતાની માયાને હંકેડી લીધી. નહીં તે રમા ના રાજકુમારી, ત્યાં ના તો રમા ના રાજકુમારી કોઈ નહીં, ભગવાન ઓર ભક્ત બે જ ઉભ્યા છે. નારદ ને ત્યારે લાઈટ થઈ કે આ શું થયું ભગવાન, કે આ બધી મારી માયા. તમને અહંકાર જાગૃત થયો હતું કે કામ ક્રોધ ઉપર તમે વિજય પ્રાપ્ત કરી લીધી છે, એટલે તમારે આ રોગને નષ્ટ કરવા માટે મારી આ બધું માયા. ત્યાં તો નારદે કીધું પ્રભુ તો મારા જેટલા શ્રાપો હતા ને બધે ખોટા પડે એવો કઈક કરો. ભગવાને કીધું કે કાંઈ નહીં, પ્રેમથી જે કઈ દીધું ને ભગતે ઈ પણ સ્વીકાર થાય, અને ક્રોધ में જે કઈ આપે ઈ પણ ભગવાનને સ્વીકાર થાય. એટલે આ તો તારા શ્રાપ મેં સ્વીકાર કરી લીધા છે, એ તો થવાના જ છે. ભગવાન શંકર માતા પાર્વતીને કહે કે દેવી, આ તમારું ચોથું કારણ હતું કે ભગવાને અવતાર લેવાનું. ત્રીજો કારણ હતું. અને ચોથું કારણ કે સ્વયંભૂ મનુ અને શત્રુપા. એકવાર મનુ ને શત્રુપા એટલી ઘોર તપસ્યા કરી વાનપ્રસ્થ આશ્રમ में જઈને સંતો પાસેથી એને ઓમ નમો ભગવતે વાસુદેવાય નો મહામંત્ર લીધું, અને એ મહામંત્ર નો એટલો જાપ કર્યું કે ભગવાન પ્રસન્ન થઈ ગયા. ત્યાં મનુ और શત્રુપાએ ભગવાન ચક્રપાણી પાસે વરદાન માંગ્યા કે તમે અમારે ઘરે પુત્ર રૂપ में આવો. ભગવાન ત્યાં તથાસ્તુ બોલ્યા છે, જાઓ તમારી ઘરે હવે પુત્ર બનીને આવશો. એમાં આશીર્વાદ આપીને તથાસ્તુ કહીને વરદાન આપી દીધા. પછી ભગવાનને કીધું કે તમે ઇન્દ્રલોક સ્વર્ગ में જઈને રહો, અને જ્યારે તમારા પૃથ્વી ઉપર મારો અવતાર લેવાનો સમય થશે ત્યારે મનુ મહારાજ દશરથ બનશે અને માં શત્રુપા ઈ કૌશલ્યા બનશે. આ તો ચોથું કારણ. અને પાંચમું કારણ ભગવાનનો આ ધરા ઉપર લેવાનો અહીંયા તુલસીદાસજી પાંચમું કારણ બતાવી રહ્યા છે કે વિશ્વ વિદિત એક કે કઈ દેસુ સત કે તું તે બસઈ નરે. કે એક વિશ્વ વિદિત દેશ છે, ત્યાં સત્ય કેતુ નામનો એક રાજા રહે છે. એના બે પુત્ર છે, પ્રતાપ ભાનુ અને હરિમર્દન. હવે આ બે ભાઈઓમાં પ્રતાપ ભાનુ મોટા હતા. એ મોટા ભાઈને રાજ્ય મળ્યું અને એને પોતાની ધજા આખા વિશ્વમાં ફરકાવી દીધી. આખા વિશ્વમાં એની વિજય પતાકા ફરકી ગઈ. કેમ કે ધર્મ હતું એને પર, સંતોની સેવા કરતા, ભૂદેવોની સેવા કરતા. અને પણ ઓલી કહાવત છે ને, દુઃખ કોઈ પણ રૂપમાં આવી શકે છે.
આજ આપણે રામકથાની બીજા દિવસની કથા પ્રારંભ છે. એમાં આપણા હેરેનભાઈ છે ને એના સુપુત્ર આવ્યો. મારા સાથમાં ઘણા હોય. હું જ્યારે જ્યારે ઘરે જાઉં ત્યારે મારે જોડે હોય જ આપણે ઘણો આગળ વધી ગયો. બહુ બહુ આભાર કે તમે આવ્યા. બે જણા આ તો મારો છે જ. હવે તને અહીંયા બેસાડી દઈશું. એમાં સમય જ્યારે બદલાય ત્યારે બધું ઊંધો થાય. વિંધ્યાચલ વન में પ્રતાપ ભાનુ રાજા શિકાર ખેલવા માટે જાય અને ઈ એક ભૂંદરાને પાછળ પડે છે. આ ભૂંદરાને પાછળ એકલો પડ્યો ને એકલો જાતો ગયો જ્યાં ગાઢ જંગલ में પોકી ગયો ત્યાં ભૂંદરા તો કોક કંદરા में જઈને હંતાઈ ગયો, ભોપા में જઈને ગરી ગયો. રાજા ભૂલો પડ્યો. હવે એને તરસ લાગી છે, થાકી પણ ગયા છે. ગોતતા ગોતતા એક આશ્રમ જગ્યો છે. એ પ્રતાપ ભાનુ રાજા આમ કહેવામાં એવો આવે છે, તુલસીદાસજી આપણને સમજાવવા માંગી રહ્યા છે કે જે ભૂંદરા હતો એ કાલકેતુ નો દીકરો હતો. કાલકેતુ પોતે જ હતા. ભૂંદરાનો રૂપ ધારણ કર્યો. અને જ્યારે પ્રતાપ ભાનુએ વિજય પતાકા ફરકાવી ત્યારે આખા વિશ્વ ઉપર ત્યારે કાલકેતુનો રાજ્ય પર એને વિજય પતાકા ફરકાવી. કાલકેતુના 100 પુત્રો હતા. એ 100 પુત્રો મારી નાખ્યા. આજે ઊંધો થઈ રહ્યો છે. પ્રતાપ ભાનુ સત્યકેતુનો દીકરો છે અને દોડી રહ્યા છે કાલકેતુને પાછળ. એટલે બુદ્ધિ ભ્રમિત થવાની જ છે. એમાં એને તરસ લાગી અને એક જંગલ में सुनसान में एक आश्रम नजर પડ્યો છે. ત્યાં એક સાધુ ભજન કરતા હોય. એ સાધુ જોઈ ગયો કે કોક રાજો આવે છે. ત્યાં એને પૂછ્યું કે તમે કોણ છો, અહીંયા કેમ વન में ફરો છો? પણ અહીંયા રાજા પોતાની રાજનીતિ વાપરતા કહે છે કે હું પ્રતાપ ભાનુ રાજાનો મંત્રી છું અને હું અહીંયા શિકાર ખેલવા માટે આવ્યા હતા, પણ અત્યારે હું રસ્તો ભટકી ગયો. પણ જે સાધુ હતા ઈ પણ જે વિજય પતાકા ફરતી હતી ને એમ જ રાજો હતો. એક એનો રાજ્ય છીની લીધું ને ઈ ત્યાંથી ભાગી આવ્યા. और આવીને જંગલ में ભજન કરવાને બહાને રહેતા. ઈ સાધુ રાજાને ઓળખી ગયો કે આ પોતે પ્રતાપ ભાનુ છે. ત્યાં કીધું કે રાજન, તમે ખોટો શું કામ બોલો છો? તમે પોતે પ્રતાપ ભાનુ છો, મંત્રી શું કામ બનો છો? જ્યારે એટલું કીધું ને ત્યાં તો રાજાને એમ થયું કે આ તો ત્રિલોકી નાથ આવ્યો. એને તો બધું ખબર પડે છે. એને બધું જ ખબર પડે છે. ત્યાં પ્રતાપ ભાનુ રાજાએ પૂછ્યું છે કે પ્રભુ તમને કેમ ખબર પડી? પ્રભુ જાનત સૌ बिनय जनाए कजु कव नहीं सिद्ध लोक रिजाए. કે મને તો બધું ખબર છે, પણ એ બધું ખબર છે છતાં તમારે જો કઈ પૂછવું હોય પૂછી લેવું. એને પછી તો નામ પૂછ્યું રાજાએ કે તમારું નામ શું? તો ઓલા સાધુએ કીધું મારો એક તન, મારું એક તનનું નામ છે. તો રાજાને થોડો અટપટો લાગ્યો ને કે એક તનનું નામ કેવું હોય? કે જ્યારથી આ સૃષ્ટિની રચના થઈ, બ્રહ્માએ આ સૃષ્ટિ બનાવી છે ત્યારથી
મારો એક જ શરીર છે, મેં શરીર બદલ્યો નથી, યુગ બદલે પણ મારો શરીર ઈનો ઈ છે, એટલે મારો નામ એક બન્યું. એટલા વિશ્વાસ મેં લઈ લીધું કે આને બધી ખબર પડે છે. પછી રાજાએ બીજો કોઈ સવાલ કર્યા નથી, પણ ઈ મહાત્માએ કીધું કે રાજન તારે જે કાંઈ માંગવું હોય માંગી લેજો. જ્યારે માંગવાની વાત આવી ને, હવે ચક્રવર્તી રાજા એને શું જરૂર હોય? કઈ જરૂર હોય કરી? છતાં એને માંગ્યું કે હું અજર અમર કલ્પ સુધી રહું, મારા રાજ અવિચલ રહે, મને કોઈ જીતી ન શકે. એને માંગણીઓ ચાલુ કરી. ઓલી બાજુ ઓલા ખોટા સાધુ આશીર્વાદ દેવાનો ચાલુ કર્યો. તથાસ્તુ તથાસ્તુ, એને ક્યાં ઘરેથી દેવાનો હતો. હવે કીધું કે તમે થાકી ગયા છો, હવે તમે હુઈ જાઓ. અને આ જે તમે વરદાનો માંગ્યા છે એને જો સફળ કરવા હોય તો એક જ કામ તે થાય કે તમે 1 વર્ષ પર્યંત ભૂદેવોને બ્રાહ્મણોને જમાડો, ભૂદેવોનો બ્રહ્મભોજ કરાવો. और જો ભૂદેવો તમારા બસમાં થાય તો આ તમે અજર અમર અવિનાશી અને કલ્પ સુધી રાજ કરી શકો છો. અને ઈ ભૂદેવોને કેમ બસ કરવાનું? ત્યારે ઈ સાધુએ કીધું કે ભૂદેવોને ભસ્મ કરવાની મંત્ર મેં રસોઈ હું બનાવીશ, અને મારી મંત્ર મેં રસોઈ ભૂદેવો જમશે ને તો ઈ તમને આશીર્વાદ આપશે. ઓ ઈ આશીર્વાદ આપે એટલે તમારો બધી માંગણીઓ પૂરી. એમાં કીધું કે તમે સુઈ જાઓ, તમને હું ઘોડા સહિત તમારા મહેલ में પોગાડી દઉં. આ બાત તમારી और મારે વચ્ચે રહેવી જોઈએ, કોઈ બીજાને ન ખબર પડવી જોઈએ. અને 3 દિવસ પછી હું તમને મળશું આવીને તમારા પુરોહિતના રૂપમાં. અને તમારા પુરોહિતના રૂપમાં જ્યારે મળું ત્યારે ઈ રસોઈ હું બનાવીશ ને બ્રાહ્મણોને ખવડાવજો. હવે આવીને ત્રીજા દિવસે ઈ રસોઈ બનાવી છે, ભ્રષ્ટ રસોઈ બનાવી છે. અને બ્રાહ્મણો લાઈન માં બેઠા છે. હવે જ્યારે બ્રાહ્મણો જમવા માટે બેઠા ત્યાં આકાશવાણી થઈ છે. ઈ આકાશવાણી થઈ કે વિપ્ર બંધ ઉઠી ઉઠી ઘર જાઓ, હે વળિહાલ જને ખાઓ. કહે વિપ્રો ઉભા થઈને તમે તમારે ઘરે જાઓ. આ જો પ્રસાદ તમે ખાશો તો બહુ મોટી હાનિ થઈ જવાની છે. અરે ભાઈ હું રસોઈ ભૂસર માસુ, સમજુજ ઉઠે માન વિશ્વાસુ. જબ એટલું કીધું ને કે આ ભૂસરના માંસમાંથી બનેલી છે એટલે તમે ઊભા થઈને ઘરે વહી જાઓ, એટલામાં તો બધે ભૂદેવો ઊભા થઈ ગયા ને ક્રોધ આવ્યો. અને ક્રોધ આવ્યો તો રાજાને શ્રાપ થઈ દીધો. અમારા ધર્મ ભ્રષ્ટ કરવા માંગે છે, ત્યાં તું રાક્ષસ, તારો કુલનો નાશ થઈ જાય 1 વર્ષમાં. અમારા ધર્મ ભ્રષ્ટ કરવા માંગે છે. જ્યારે એટલો શ્રાપ દીધું ત્યાં આકાશવાણી બીજી વાર થઈ. અરે બે પ્રશ્રાપ વિચાર નદીના, નહીં અપરાધ ભૂપ કચુકીના. કે ભૂપને કઈ રાજાએ કઈ અપરાધ નથી કર્યો, આ તો બિચારો ભોળો હતો, ભોળવાઈ ગયો છે એટલે તમે શ્રાપ દીધું છે, કઈ સારું નથી દીધું. હવે યાર સારું શ્રાપ નથી દીધું, આકાશવાણી કીધું ને ત્યાં તો બધાને થોડોક અફસોસ તો થાય ને, ખોટા માણસને શ્રાપ લાગી જાય તો. ત્યારે લોકો કીધું જાઓ અમારો શ્રાપ મિથ્યા તો નહીં જાય, પણ એવા તમે રાક્ષસ થશો ને કે પોતે ભગવાનને ઉતરવું પડશે તમારો વધ કરવા માટે, તમારો મોક્ષ થઈ જશે. એમાં પ્રતાપ ભાનુ રાવણ બન્યા, આની હરિવર્ધન કુંભકર્ણ બન્યા, અને જે મંત્રી હતું ધર્મરુચિ એ વિભીષણ બન્યા. હવે
થયું એવું કે અહીંયા શ્રાપ તો 5 પ્રકારના થઈ ગયા. ભગવાનને અવતાર લેવાના કારણ પર 5 થઈ ગયા. પણ રામજીના અવતાર થયા પહેલા રાવણ કથા આવી છે. આમ તો કહેવાય કે અંધકાર, ઘોર અંધકાર થઈ જાય પછી સૂર્ય ઉગે. એવી રીતે ઘોર અંધકારની કથા રાવણની આવી. રાવણે પર જન્મ લઈ લીધું છે અને ઘોર તપસ્યા કરી. ઘોર તપસ્યા કર્યા પછી એને બ્રહ્માજી તે વરદાન પણ માંગ્યા. એને બ્રહ્માજીએ વરદાન આપ્યા છે. જેટલા વરદાન માંગવાના હતા એને બધે માંગ્યા કે મને ખાલી બહેનો કોઈ બીક નથી, મનુષ્યનો ને બાનર નહીં, બાકીનો હું કોઈ તે મરું નહીં. હવે માણસ ને બાનર ને એ બધું તો આવે બધું. બીજું વિભીષણે પણ વરદાન માંગ્યા છે. કુંભકર્ણે પણ વરદાન માંગ્યા. બ્રહ્માજીએ બધાને વરદાન દઈને આપણે ધામે પહોંચી ગયા છે. પણ જ્યારે વરદાન રાવણને પ્રાપ્ત થયો છે ત્યાં તો એના પાપ વધવા મળ્યા છે. એના પાપો વધવા મળ્યા. જ્યારે જે રસ્તાથી રાવણ હાલીને જતો હતો ને ત્યાં તો ધ્રુજી જાતી હતી ધરતી. ચલત દશાનન ઢોલત અવની, કે આ ધરા ડોલવા મળતી હતી જ્યારે દશાનન અલી રાવણ માર્ગ ઉપર થઈને જતા હોય અને જ્યાં ત્યાં સંતોને પાય સેવા કરાવે. ઈ દુષ્ટ સંતોને પાસે સેવા કરાવે, ભક્તોને બહુ મારે. એ પોતાના વર્ચસ્વ એવો વધારતો જાય છે. કેમ કે જે એને ન માને એનો વધ કરાવી દે. આમ કહા અહીંયા સંતો તો એટલો પણ કહે છે કે રાવણે એટલો અત્યાચાર કર્યો ને કે એનો કરેલો અત્યાચાર જ એને નડ્યો. કારણ એ જ બન્યું. સંતોનો મત એવો છે કે અમુક જગ્યાએ સંતોને મારી મારીને એને રક્ત ભેગા કર્યું અને એ રક્ત એને પાસે ભેગો થયો ને ત્યારે કોક જાણકાર માણસે કીધું કે આ તમે છે ને ભેગા નહીં કરતા, એનો કારણ તમને જ મારશે, તમને તમારી મૃત્યુનું કારણ એ જ બનશે, એના કરતા એને જવા દો. આ સંતોનો રક્ત એમને એમ તો ઢોળી તો નથી દીધું. એને જઈને જનકપુરમાં જઈને ગાઢી દીધું. અને જનકપુરમાં ગાઢ્યો ને ત્યાં જનકજીને ત્યાં માતા સીતાજી નો જન્મ થયો. એ એનું કારણ બન્યું આ સંતોનો મત. હવે રાવણના અત્યાચારો વધી ગયા. હવે જયારે જયારે રાવણ જેવાના રાજ્ય બધે ને ત્યારે ત્યારે બધાને બધે. શું બધે? અરે વાડે ખાલે વહુ ચોર જુવારા, જે લંપટ પર ધન પરવારા, નહીં માધવ થા નહીં દેવા, સાધુન સન કરવા વૈ સેવા. શ્રી રામ જય રામ જય રામ, હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ પ્રગટ હોઈ મેં જાના. શ્રી રામ જય રામ જય રામ, દેશ કાલ દસ વિદ સહી માહી, કરહુ સુજા પ્રભુ નાહી. શ્રી રામ જય રામ જય રામ. અહીંયા સમાજની અંદર અત્યાચાર વધ્યો, પાપ વધ્યો. અને જયારે અત્યાચારો પાપો બંધે ને ત્યારે વ્યાકુળતા ખાલી પૃથ્વી ને થાય. હવે પૃથ્વી માતાને વ્યાકુળતા થઈ તો ગાયનો રૂપ લઈને દેવતાઓ પાસે ગઈ
અને દેવતાઓ પાસે પહોંચીને એને પ્રાર્થના કરવા મળી છે કે મારો કઈ નિકાલ કરો. આ ધરા ઉપર અત્યાચારીઓ વધી ગયા છે, પાપી વધી ગયા છે, જ્વારી વધી ગયા છે, લંપટો વધી ગયા છે, એટલે મારો કઈક ઉદ્ધાર કરો. હવે ભોળાનાથ ને બ્રહ્માજી ને પાસે ગયા, બ્રહ્માજી બોલે કે ભોળાનાથ એનો જવાબ આપજો, હું નહીં આપું. હવે જયારે ભોળાનાથ ને મળ્યા, ભોળાનાથે કીધું કે એનો મારી પાસે રસ્તો નથી, એને પાસે રસ્તો હશે તો વિષ્ણુ ભગવાન પાસે હશે, એને પ્રાર્થના કરો કઈક હારો કરે તો. એમાં એને પ્રાર્થના કરવાની જયારે વાત આવી, ત્યાં બધી વિચાર કરે ક્યાં પ્રાર્થના ક્યાં કરવી. હવે એ પ્રાર્થનાની જયારે વાતો આવે તો કોઈ તો કે કૈલાસ જઈને પ્રાર્થના કરશું, કોઈ કે મારે ઇન્દ્રલોકમાં જઈને પ્રાર્થના કરશું, પણ અહીંયા ભોળા ભગવાને ચોખ્ખું જ કીધું કે બ્રહ્મ તો સર્વત્ર છે, એને માટે તમે જ્યાં ઉભ્યા હો ત્યાં જ પ્રાર્થના કરો, અને જેવી આવે એવી. એને માટે કઈ એવું નથી કે તમારે શ્લોક જ બોલવાનો હોય, પણ ભાવથી તમે મારી જે પ્રાર્થના કરશો એ પ્રાર્થના તમને સ્વીકાર થવાની. એમાં એક દિવસ એક વાત આવે કે એક ગામમાં એક નાનકડો જેવો દીકરો, એની માં એને રોજ મંદિરે મોકલી દે. 5-6-7 વર્ષનો દીકરો, જ્યાં ભગવાનને પગે લાગીને પ્રાર્થના કરીને આવજો. હવે એ છોકરો કાયમ આવે, કાયમ પ્રાર્થના કરે, અને પ્રાર્થના કર્યા બાદ વહી જાય હાથ જોડીને. એ મને મનમાં જે પ્રાર્થના કરતા હોય, પણ જે મંદિરનો જે પૂજારી હતા એ પૂજારી કાયમ જોવે કે આ છોકરો રોજ આવે છે, પણ એ શું પ્રાર્થના કરતો કઈ ખબર નહીં. તો એને પૂછ્યું એક દી કે બેટા તું કેમ આવે છે? કે હું ભગવાન જોડે પ્રાર્થના કરવા. તો કરી લીધી પ્રાર્થના? કે હા રોજ પ્રાર્થના કરું છું. પણ કઈ પ્રાર્થના કરે છે તું? કે કઈ નહીં, હું રોજ આવું, આવીને એક વાર એબીસીડી બોલવાની, પછી ભગવાનને કહી દેવાનું તને જે હારી સ્તુતિ લાગતી હોય એ તારી રીતે ગોઠવી લેજો. એ તે લઈને ઝેડ સુધી જે કાંઈ મેં બોલવાનું હોય એમાં જે અક્ષર તમારે હારો લાગતો હોય એ મૂકીને તમારે તમારી રીતે કરી લેવાનો. એટલે ભગવાન તો ખાલી ભાવનો છે. એને મારે હું સંસ્કૃતમાં બોલી શ્લોકો બોલીને મારે એને મનાવવું એવો નથી. મને નથી આવડતા એટલે નથી આવડતા. હું ખાલી ભાવથી ભગવાનને ભજતું ને તો એ ભગવાન મારો છે. એટલે કહેવાનો તાત્પર્ય એટલું જ છે કે જે ભગવાન સર્વત્ર છે એને માટે એ સ્તુતિની એને પાસે જઈને થાય એવી નથી. તમે જે સ્થિતિમાં હો, જ્યાં હો ત્યાં કરી લો. અને ભગવાન પણ એમ જ રાજી થાય છે. તુલસીદાસજી ચોખ્ખું કે છે, રામ એ કેવલ પ્રેમ પ્યારા, કે રામજી તો કેવલ પ્રેમનો પ્યારા છે, એને તો ભાવ જોતું છે. અરે ભગવાન આવીને પ્રગટ થયા, જ્યારે ભગવાન પ્રગટ થઈ ગયા તો બધાની જે ઉકળામણ હતી મટી ગઈ, અને કીધું કે દેવતાઓ હવે સમય મારો ધરતી ઉપર અવતાર લેવાનો આવી ગયો છે. હવે હું ધરા ઉપર જઈને અવતાર લેશું, તમે મોજાતા નહીં. માતા પૃથ્વીને પણ સારું લાગ્યું છે કે પ્રભુએ મને કીધું કે હવે હું અવતાર લેવાનો સમય આવી ગયો છે. ત્યાં સુધી હજી તો મને એવો લાગે છે કે બધે થાકી ગયા હોય, સૃષ્ટિ થવા મળે ત્યારે એમ લાગે કે સીતા શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ જય 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 જય રામ.
राम जय जय राम श्री राम जय जय જ્યારે ભગવાન અવતાર લેવાનો સમય આવે, કેમ કે જ્યાં જ્યાં ધર્મની સ્થાપના થતી હોય ત્યાંનું વાતાવરણ અલગ જ બનાતો હોય. ઘણી વાર જોયો હશે, બ્રહ્માજીએ બધા દેવતાઓને પણ કીધું છે કે તમે જઈને પ્રભુની સેવા કરવા માટે અવતાર લઈ લો. અને બધા દેવતાઓ પોતપોતાની રીતે અવતાર લીધા છે, જન્મ લઈ લીધો આવીને ધરા ઉપર કે અમારે પ્રભુ આएंगे, એ પ્રભુ આવશે તો અમારો કલ્યાણ થઈ જશે અને અમે એની સેવા પણ કરશું. એની સેવા કરવા માટે ભગવાનના બધા આવી ગયા છે. અરે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, માયા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે. હરે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. આજ બીજા દિવસમાં જ્યારે ભગવાનનો પ્રાગટ્ય થવાનો સમય હોય તો એમાં તો પછી મારી માયા તો આપોઆપ લાગી જ જવાની છે મારા બાપ. ઈ માયા જે દરેકના જીવનમાં લાગી જાય ને એકવાર, તો આ પૃથ્વી રામ રાજ્ય પછી બીજી વાર શરૂઆત. હવે ઈ રામ રાજ્ય લાવવા માટે માયા તો લગાડવી પડે, પણ માયા કોની? કે પ્રભુ પરબ્રહ્મ પરમાત્માની માયા.
ઈ માયા લાગે તો જ આપણો કલ્યાણ થાય. એમાં બધા દેવતાઓ પોતપોતાની રીતે અવતાર લેવા મળ્યા છે અને તુલસીદાસજી મહારાજ અયોધ્યા તરફ પ્રયાણ કરી રહ્યા છે. અવધના નાથને આ સંસાર में અવતાર લેવાનો છે એટલે તુલસીદાસજી પણ અવધપુરી જવા માટે તૈયાર થઈ રહ્યા છે. સારંગ પાની એક વાર ભૂમત મન માઈ ગેલાન મોર સુતનાઈ. અયોધ્યાની અંદર બાબા તુલસીદાસજી આવી ગયા છે. રાજસભા ભરાણી છે અને જ્યારે રાજસભા ભરાઈ ગઈ તો દશરથજીને એમ થયું છે કે મારે કોઈ સુત નથી એટલે શું કરવું. હવે જ્યારે એવો વિચાર આવ્યો કે મારે કોઈ સુત નથી, કોઈ રાજ્ય ચલાવનાર નથી એટલે સીધા ગુરુને પાસે દોડ્યા છે. સંસારીઓને પાસે નથી ગયા અને એને પોતાના ગુરુને જઈને પોતાની દુઃખ ભરી કહાની કીધી છે. અને એ દુઃખ ભરી કહાની કીધી ત્યારે વશિષ્ઠજી મહારાજે પુત્ર યજ્ઞ કરાવ્યો છે. એ પુત્રેષ્ઠી યજ્ઞ કરાવ્યા અને એમે જ્યારે યજ્ઞ દેવ પ્રસન્ન થયા અને હવસ્યાન આપી છે. ખીર આપી અને રાજા તે કીધું કે આલે તમે સરખા ભાગે રાણીને વિતરણ કરી દેજો. હા, સરખા ભાગ में રાણીઓને વિતરણ કરજો. અને વિતરણ કરવાનું જ્યારે કીધું તો રાજા પોતે વિચારમાં પડી ગયા કે રાણી ત્રણ છે